26મી જાન્યુઆરી હતી એટલે જ્ઞાન મંજરી સ્કૂલમાં આવતા રહ્યા હું ને સંકેતભાઈ કાર્યક્રમ જોવા. અહીંયા તો નાના મોટા બધા વિદ્યાર્થીએ ભાગ લીધો તો વિડીયો જોતા જાવ ખબર પડી જાય છે. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. સવારમાં સંકેતભાઈ લેવા આવ્યા કારણ કે સ્કૂલનો ઈકો મૂકવા જવાનું. ગાડી કાઢી નીકળી ગયા ઈકો પાસે. પછી તો આપણે ઈકો ચાલુ કર્યો, નીકળી ગયા સરના ઘર બાજુ ઈકો દેવા. સાહેબ ના ઘર બાજુ આવી નીકો ને પાર્કિંગ માં મૂકી દીધો. મારે સંકેતભાઈ ને જ્ઞાન મંજરી સ્કૂલમાં કાર્યક્રમ જોવા જવાનું હતું. ગાડી કાઢી નીકળી ગયા જ્ઞાન મંજરી સ્કૂલે કાર્યક્રમ જોવા. હું ને સંકેતભાઈ આવતા રહ્યા જ્ઞાન મંજરી સ્કૂલે કાર્યક્રમ જોવા. સ્કૂલે અંદર આવીને જોયું તો અહીંયા તો હજી કાર્યક્રમ શરૂ જ થયો હતો. પછી તો હું ને સંકેતભાઈ બેહી ગયા. અહીંયા તો નાના મોટા બધા ધોરણના વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. આવનું હાલે, ચલો ફરીથી ભારત માતા કી. તો પાછળ હુરિયો બોલાવે છે પણ મજા આવે છે, આનંદ આવે છે. કાર્યક્રમ પતી ગયો, ગાડી કાઢી નીકળી ગયા ઘર બાજુ. ઘરે આવીને પાછા મોટી દુકાને બેહવાનું કીધું એટલે મોટી દુકાને બેહી ગયા. યશભાઈ નો ફોન આવ્યો કે લેવાય. ગાડી કાઢી નીકળી ગયા યશભાઈ ને લેવા. આવતા રહ્યા હવેલી ચોકે યશભાઈ ને લેવા. અહીંયા તો સહદેવભાઈ ભેગા થઈ ગયા, એને વ્લોગમાં લઈ લીધા. યશભાઈ કે સિંગ મીમટો સોડા પીવે. પછી તો બે ભાઈઓ સોડા પીવા આવતા રહ્યા. સોડા પી લીધી ને ગામમાંથી માલ લેવાનો તો માલ લઈ લીધો. ગાડી કાઢી નીકળી ગયા હું ને યશભાઈ દુકાન બાજુ. ઘરે આવીને જોયું તો આપડા પાલુબેન આવી ગયા હતા રમતા. તો તમે બધા ફોલો તો કરી નાખો.